આજરોજ પ્રદેશ નેતૃત્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા કેન્દ્રના શિષ્યના આશીર્વાદથી સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ, એક ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચાનો કાર્યકર્તા કામ કરતા કરતા આજે જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે શ્રી હાર્દિકભાઈ રબારીની પાર્ટીએ નિમણૂક કરી હતી। આજે એમનો અભિવાદન સમારંભ હતો। ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગરના સૌના બૂથના કાર્યકર્તાઓ, શક્તિ કેન્દ્રના કાર્યકર્તાઓ, મારા ચૂંટાયેલા સૌ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના પૂર્વ 6 અધ્યક્ષશ્રીઓ, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સાંસદશ્રીઓએ આજે એમને આશીર્વાદ આપી અને આજે પ્રદેશ નેતૃત્વએ ગુજરાતભરમાંથી એક પાર્ટીનો કાર્યકર્તા કામ કરતો હોય અને કઈ જ્ઞાતિને વગર પણ પાર્ટીનો કાર્યકર્તા હોય ગુજરાતમાંથી, રબારી સમાજમાંથી આજે ભારતીય જનતા પાર્ટીએ સુરેન્દ્રનગરમાં અધ્યક્ષ બનાવ્યા છે। 41 વર્ષના યુવાન જિલ્લા અધ્યક્ષ, પૂર્વમાં જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી હતી। મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ વધારેમાં વધારે મજબૂત થવાનું છે અને જે રિઝલ્ટ આવવાનું છે 100% એમની અધ્યક્ષતામાં અને પ્રદેશના માર્ગદર્શનમાં એક કામ કરવાના છે અને 100% રિઝલ્ટ મળવાનું છે। આશા સાથે આજે એમને વિશ્વાસ પણ છે અને સાથોસાથે જિલ્લાભરમાંથી અને એક પ્રદેશના મહામંત્રી તરીકે હું હૃદયપૂર્વકના એમને અભિનંદન આપું છું કે સોમનાથ દાદા ને ખૂબ મહેનત સાથે એક કેન્દ્ર સરકારની નરેન્દ્રભાઈ મોદી સાહેબની અને ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકારની જે ગરીબલક્ષી યોજના છે એ કાર્યકર્તા થકી છેવાડાના માનવી સુધી પહોંચાડશે એવો મને વિશ્વાસ અને ખાતરી પણ છે। ફરીથી હું હાર્દિકભાઈ રબારીને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું।